પાઠ પછી સવારે 4 વાગે નીકળી જવાનું પાઠમાંથી। તો આજે સાયકલ યાત્રા 3 વાગે નીકળવાની છે। હાજરી આપે છે। ક્યાંક તકલીફ પડી હોય તો બેન આનું સેવા સાકરી કરે છે। અહીં ખૂબ ખૂબ બેનનો આભાર। હા, બેનનો બી ખૂબ ખૂબ આભાર માનું છે। આ જગ્યાએથી આજે 3 વાગે સાયકલ યાત્રા નીકળવાની છે। અહીંયાથી પરચાધામ મંદિરથી માય યુટ્યુબ ચેનલ। તો આજના વ્લોગમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। અને આજનો વ્લોગ ખાસ રહેવાનો છે કારણ કે આજે અમે જવાના છે અડાર યાત્રા નીકળવાની છે। તો સાયકલ યાત્રાની અંદર કેટલા શ્રદ્ધાળુઓ કેટલા ભક્તો જવાના છે તો તમામ અપડેટ અમે તમારી સાથે શેર કરીશું। તો બન્યા રહ્યો અમારા વ્લોગની અંદર ને મળીએ આપણે અડાર પરચાધામ મંદિર છે। તો જય રામાધણી। ફાઇનલી ગાડી છે આપણે અત્યારે આવી ગયા છે પરચાધામ મંદિર। તો અત્યારે અહીંયા કને આપણે મૂકી દીધી છે ગાડી। તો સામેની સાઈડ મંદિર છે। અહીંયાથી સાયકલ યાત્રા નીકળવાની છે। આ મંદિર છે અને આપણે પહેલા તો દર્શન કરીશું રામાપીરના। અત્યારે ચાલુ છે, સાયકલોને તૈયાર કરી રહ્યા છીએ। શું કહો ભગત? આ છે અમારા રામાપીરના ભગત રણાભાઈ। જય બાબારી। પહેલા દર્શન કરી લઈએ તો ઓકે। તો સામેની સાઈડ મંદિર છે, આપણે દર્શન કરી લઈએ। તો અમારા છે કમલેશભાઈ। જય બાબારી। જય રામાપીર। ઓકે, તો પહેલા દર્શન કરી લઈએ। તો આ છે, તમે ગાય દર્શન કરી શકો છો અહીંયાથી। આ જગ્યાએથી આજે 3 વાગે સાયકલ યાત્રા નીકળવાની છે। અહીંયાથી પરચાધામ મંદિરથી રણુજા લગભગ ટોટલ 600 કિલોમીટર। જય રામાધણી બાપુ। મંદિરના સેવક રામ છે બાપુ છે, તો આપણે બાપુ જોડે જાણીશું અહીંયાથી કેટલા વાગે સાયકલ યાત્રા નીકળવાની છે। તો આપણે તમામ વસ્તુ બાપુ જોડેથી આપણે જાણીશું। તો બાપુ અહીંયાથી 3 વાગે સાયકલ નીકળી। સાયકલ યાત્રા કેટલા વાગે? 3 વાગે 3 વાગે નીકળવાના। અને કેટલી બોડી સંખ્યામાં લોકો જોડાવાના? 160 સંખ્યા 160 કલોડ જેવી બોરીસના છે। રાતે પાઠ પછી સવારે 4 વાગે નીકળી જવાનું પાઠમાંથી। સાયકલ નીકળવાના છે। રાત્રે રોપણ બોરસના છે સરપંચ સાહેબને ઘરે। અહીંયા રામદેવ પીરનો પાઠ છે। સવારે નીકળવાનું છે 21 તારીખે। ત્યાંથી 26 તારીખે રણુજા પાઠ ઉત્સવ છે, બરાબર? એ બાબા ટોટલ કેટલું 700 કિલોમીટર 700 કિલોમીટર થાય છે। 5 દિવસની અંદર કાપવાનું છે। 5 દિવસની અંદર જમવાની વ્યવસ્થા, જમવા નાસ્તાની પાણીની બીજી વાતે કોઈ રસ્તામાં કોઈ વાતની તકલીફ નહીં, ફૂલ સગવડતા છે। તો ટોટલ તમે દિવસનું કેટલા કિલોમીટર તમે કાપો? અંતર 120 110 અંતર કાપીએ રોજનું। 120 110। હા, 110। અહીંયા તમારો કેમ્પ હોય ત્યાં જમીન રોકાવાનું છે। કેમ્પ બનાવવો હોય તો અમારે જાતે બનાવીને જમવાનું, અને અમુક સેવાય આપી છે। હા, તો જમવાનું ટોટલ બધું તમારે જાતે જ બનાવવાનું? જાતે કંદુ સંગાથે। પાણીના સેવા માટે 2-3 ગાડીઓ છે, બાઇકો છે, રિક્ષાઓ છે, 3 આઈસરો છે, ફૂલ સગવડતા છે। કોઈ વાતની ટસલ નહીં અંદર। હા, જય રામાધણી। તો ખાસ વાત તો એ છે કે જે 150 જે ભાઈઓ જોડાણા હતા સાયકલ યાત્રાની અંદર રણુજા જવા માટે, તેમાં બી આ બેન બી જોડાણા છે। બેન સેવા માટે છે, સેવા આપે છે આપણા મંદિરે। અને જોગણી માતાના સેવક છે, પૂજારી છે, અને વત્તા બાબાના પૂજારી છે, બરાબર? અને વત્તા રામાપીરના પાઠ હોય, ગમે ઉત્સવ હોય તો બેન હાજરી આપે છે, રણુજામાં હાજરી આપે છે। ક્યાંક તકલીફ પડી હોય તો બેન આનું સેવા સાકરી કરે છે। અહીં ખૂબ ખૂબ બેનનો આભાર। હા, બેનનો બી ખૂબ ખૂબ આભાર માનવું છે કારણ કે એ
અત્યારે તમે જોઈ શકો છો જેટલા બી જે બીજને દિવસે જે નેજાઓ આવે છે. હા બીજને દાડે અહીં લાખો નેજો આવે છે, કોઈ નેજો પાર જ નહીં નેજાનો. તો અહીં કન બધા નેજાઓ અને આ મંદિર છે. ચામુંડાબાનું મંદિર છે. હા તો હું તમને ચામુંડા માતાના દર્શન કરાવડાવું. તો અહીંયા આ તમે જોઈ શકો છો ગાઈ, દર્શન કરી શકો છો ચામુંડા માતાજીના. આ મંદિર છે ચામુંડા માતાજીનું અને આ છે મંદિર સ્ટેટ ઓફ રામાધણી. ઉપર ધજા લહેરાઈ રહી છે, તમે જોઈ શકો છો અત્યારે. આ બધી ધજાઓ બીજના દિવસે છે આવી બધી અહીંયા લગાવવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો સામેની સાઈડે સાયકલો બધી અત્યારે યાત્રા કરવાવાળા તૈયાર કરી રહ્યા છે સામેની સાઈડ. અને અહીંયા કન આ કેમ્પિંગ માટેનો જે આ જે 2 ટ્રકો છે એ જે અત્યારે બધું સામાન લોડ થઈ રહ્યો છે તમે અત્યારે જોઈ શકો છો. અને આ જે સાયકલ યાત્રાની જે વર્ષગાંઠ છે જે કઈ છે રોણાભાઈ? 32મું વર્ષ. 32મું વર્ષ છે જે સાયકલ યાત્રાની ટોટલ 32મું વર્ષ 31 વર્ષ પૂરા થયા અને 32મું વર્ષ બેઠું છે અત્યારે. તો બને આ રહ્યું અમારા વ્લોગની અંદર. અને જો અમારા વ્લોગની અંદર જો તમે પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કમેન્ટની અંદર જય રામાધણી લખી લો. જો રામાધણીને માનતા હોય તો જય રામાધણી જરૂર લખજો. તો અત્યારે સાયકલો બધી રેડી થઈ રહી છે, તમે જોઈ શકો છો. બધી સાયકલો અત્યારે લાઈનમાં મૂકી દીધી છે અને સ્ટીકરો મારી દીધા છે. મંગલ પ્રવેશ રણુજા સાયકલ, તો સ્ટીકર બી મારી દીધા છે. અહીંયા કન તમે જોઈ શકો છો, અહીંયા બી મારી દીધા છે. તમે અત્યારે જોઈ શકો છો સાયકલો છે અને સામેની સાઈડે બેઠા છે બધા. આ સામેની સાઈડ આ મંદિર આવેલું છે આખું, સામે ધજાઓ મારેલી છે, તમે અત્યારે જોઈ શકો છો.